ઉદાહરણ નંબર 27 આપણે શરતી સંભાવના ઉપર આધારિત છે. શરતી સંભાવનાના સૂત્રો જોઈ લીધા, માહિતી મેળવી લીધી. શરતી સંભાવનાનો એક દાખલો મોટે ભાગે બોર્ડમાં પૂછાય છે, એટલે શરતી સંભાવના ઉપર ભાર આપવાનો છે. ક્યારે શરતી સંભાવના હોય તો કે આપણું વાક્ય જો તોથી જોડાયેલું હોય. તો રકમ સમજીએ. એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો એનો નિદર્શ અવકાશ સમજી લઈએ. સિક્કો 2 વાર ઉછાળ્યો, એવું બને કે મને બંને વખત છાપ મળે. એવું બને પ્રથમ વખત છાપ, બીજી વખત કાટ, અથવા પ્રથમ વખત કાટ, બીજી વખત છાપ, અથવા મને બંને કાટ મળે. તો આપણના પરિણામો થઈ ગયા કુલ 4. તો n મળી ગયો 4. જો સિક્કા પર શબ્દ આવ્યો જો, પ્રથમ વખત છાપ મળે તો, વાક્ય જો તોથી જોડાયેલું હોય તો શરતી સંભાવનાનો નિયમ લાગુ પડે. જો વાળું વાક્ય જ્યારે તમને કોઈ વિશેષ સૂચના નથી આપી રકમમાં તો આપણે એને P of A કહેશું. તો વાળા વાક્યને આપણે P of B કહેશું. શરતી સંભાવના માટે 3 વસ્તુ શોધવી પડે, જે આપણે સરવાળાના નિયમમાં શોધતા હતા. કઈ 3? P of A, P of B, P of A છેદ B. તો સૌથી પહેલું કામ આપણે મેળવીએ P of A બરાબર સિક્કા પર પ્રથમ વખત છાપ મળે તેની સંભાવના P of A બરાબર એમના છેદમાં n. n આપણી પાસે 4 છે જ. હવે m પ્રથમ વખત છાપ મળે એવા પરિણામો આ 4 માંથી કયા? બીજું પરિણામ શું મળે છે નથી જોવાનું, પહેલી છાપ હોવી જોઈએ. પહેલી છાપ છે તો એક પરિણામ મળ્યું આપણને HH. પહેલી છાપ છે તો HT. અહીંયા પહેલી છાપ નથી, અહીંયા પણ નથી, તો પરિણામ મળ્યા આપણને 2. તો P of A 2 છેદમાં 4. ચાલો એવી જ રીતે મેળવી લઈએ P of B બરાબર શું કીધું છે? બંને વખતે છાપ મળે. બંને વખતે છાપ મળે તેની સંભાવના P of B બરાબર એમના છેદમાં n. n આપણી પાસે 4. m બરાબર બંને છાપ મળે એવું પરિણામ આપણી પાસે એક જ છે, HH 1. તો જવાબ મળ્યો 1/4. હવે આપણે જરૂર છે A છેદ B ની. તો P of A છેદ B બરાબર અથવા વાળું વાક્ય હતું ત્યારે આપણે અથવાની જગ્યાએ અને કરીએ એટલે A છેદ B મળી જતું હતું. હવે અહીંયા A છેદ B એટલે 2 ઘટના સાથે બને, એટલે કે પ્રથમ વખતે છાપ મળે, બંને છાપ મળે. તો પહેલી છાપ ગણો બીજી, બંને છાપ જ છે, એટલે આપણું વાક્ય થશે બંને વખત છાપ મળે તેની સંભાવના, અને એ આપણી પાસે છે P of A છેદ B બરાબર બંને વખત છાપ મળે એવું છે P of B, અને P of B આપણને મળ્યું 1/4. તો શરતી માટે 3 વસ્તુની જરૂર પડે: P of A, P of B, P of A છેદ B. હવે આપણે શરતી સંભાવના મેળવીએ. જ્યારે પણ શરતી સંભાવના મેળવો ત્યાં રીતે આટલું કરીને પહેલા લખાણ લખી નાખવાનું. જો
સિક્કા પર પ્રથમ વખત છાપ મળે તો બંને વખતે છાપ મળે તેની સંભાવના. ચાલો અગાઉ સમજી ગયા તા, યાદ રાખજો. જો વાળું વાક્ય છે હંમેશા છેદમાં જાય અને તો વાળું વાક્ય અંશમાં. તો જો સિક્કા પર પ્રથમ વખત છાપ મળે, એ અને બી અહીંયા નથી જોવાનું, એ અને બી માં પ્રથમ વખત છાપ મળે એવું એ, તો ઘટના એ જશે છેદમાં. હવે આપણી પાસે વધ્યું બી. હવે આને બોલાય કઈ રીતે? પી ઓફ બી ગીવન એ. એક ઘટના બની જાય એની શરતે બીજી ઘટના બને. કઈ રીતે? તો કે ભાઈ પહેલી વખત છાપ મળે તો જ તમને બીજી વખત છાપ મળે તો બંને છાપ થાય. હવે તમે સિક્કો 2 વાર ઉછાળ્યો, પહેલી વાર કાંટ મળી તો 2 છાપ મળવાની શક્યતા છે જ નહીં. આપણે સિક્કો 2 વાર ઉછાળવાનો છે અને બંને વખતે છાપ ક્યારે મળે? તો કે પહેલી વખત છાપ મળી જાય તો બીજી વખત છાપ મળે તો આપણી 2 છાપ થઈ ગઈ. પણ પહેલી જ વખત કાંટ મળે તો પૂરું થઈ ગયું, તો બંને છાપ મળવાની નથી. એટલે શરત શું છે? તો કે ભાઈ શરત એ છે કે પ્રથમ વખત છાપ મળે તો જ આપણા ભાગમાં બંને છાપ આવી શકે. એટલે આને શરતી સંભાવના કીધું. પી ઓફ બી ગીવન એ. બી ગીવન એ બરાબર, હંમેશા યાદ રાખવાનું, શરતી સંભાવના આપણે 2 ભણ્યા, એ ગીવન બી, બી ગીવન એ. કોઈ પણ હોય અંશ કોમન રે. પી ઓફ એ છેદ બી, છેદમાં છેદની ઘટના વડે ભાગાકાર. છેદની ઘટના છે પી ઓફ એ. તો એ છેદ બી આપણી પાસે કેટલો આવ્યો? તો કે એ છેદ બી આવ્યો 1/4. પી ઓફ એ આવ્યો 2/4. જો તમને યાદ હોય તો છેદનો છેદ અંશમાં જાય એટલે 1/4 એમ નામ રહે. છેદનો છેદ 4 અંશમાં વહી જાય, 4/2. 4 ઉડી ગયા તો જવાબ આવશે 1/2, 1/2. તો શરતી સંભાવના અને સરવાળાના નિયમમાં દાખલો અહીંયા સુધી કોમન છે. ત્યાં આપણે એ યોગ બી મૂકતા હતા સરવાળાનો નિયમ. અહીંયા આપણી પાસે 2 રસ્તા છે. કાં તો પી ઓફ એ ગીવન બી બને અથવા બી ગીવન એ બને, અથવા ઓછામાં ઓછા આવા શબ્દો હોય તો સરવાળાનો નિયમ લાગુ પડે. જો અને તોથી વાક્ય જોડાયેલું હોય તો શરતી સંભાવના આવશે. એટલે અહીંયા આપણે શરતી સંભાવનાથી દાખલો ગણ્યો. ઉદાહરણ નંબર 28. એક ફેક્ટરીને નિશ્ચિત સમય મર્યાદામાં કોઈ વસ્તુના 50,000 એકમો તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે. સમય આપ્યો છે 3 મહિના 4 મહિના, એટલે નિશ્ચિત સમયમાં આપણે 50,000 એકમો તૈયાર કરી આપવાના છે. આ કામ સમયસર પૂરું થાય તેની સંભાવના આપી દીધી છે 0.75, જેને આપણે પી ઓફ એ ગણશું. કારીગરો હડતાલ પર ન જાય તેની સંભાવના એટલે આપણે પી ઓફ બી ગણશું 0.8. કામ સમયસર પૂરું થાય અને એટલે છેદ. કારીગરો હડતાલ પર ન જાય, કામ સમયસર પૂરું થાય એટલે પી ઓફ એ. હડતાલ પર ન જાય તો બી. બંને ઘટના સાથે બની એ છેદ બી. એની સંભાવના આપી દીધી છે 0.7. 2 સવાલ પૂછ્યા છે. પ્રથમ પહેલો સવાલ, પછી આપણે બીજા સવાલ ઉપર જશું. કારીગરો હડતાલ પર ન ગયા હોય તો કામ સમયસર પૂરું થાય તેની સંભાવના શોધો. હવે આપણો નિયમ હતો જોતો વાળું વાક્ય હોય તો શરતી સંભાવના આવે. અહીંયા તો છે પણ જો નથી. તો હું વાક્ય ફરીથી વાંચું છું, જોજો. જો કારીગરો હડતાલ પર ગયા ન હોય, જો કારીગરો હડતાલ પર ન ગયા હોય
તો કામ સમયસર પૂરું થાય. એટલે આપણી રીતે આપણે વાક્ય લગાડ્યું જો તો વાળું વાક્ય બને છે એટલે શરતી સંભાવના છે એની માટે 3 વસ્તુની જરૂર પડશે. P of A, P of B અને P of A છેદ B. તો બધી વસ્તુ આપણને તૈયાર આપી દીધી છે. P of A કામ સમયસર પૂરું થાય તેની સંભાવના. ચાલો આપણને આપી દીધું છે P of A બરાબર સમયસર પૂરું થાય 0.75. હવે મેળવવાનું છે આપણે P of B. એ પણ આપણને તૈયાર આપી દીધું છે. P of B બરાબર શું કીધું છે? કારીગરો હડતાલ પર ન જાય. કારીગરો હડતાલ પર ન જાય તેની સંભાવના. P of B બરાબર હડતાલ પર ન જાય તેની સંભાવના આપી છે આપણને 0.8. ચાલો હવે મેળવીએ. આપણને આપી દીધું છે P of A છેદ B. બંને ઘટના સાથે બને શું કીધું છે? કામ સમયસર પૂરું થાય અને એટલે છેદ અને કારીગરો હડતાલ પર ન જાય તેની સંભાવના. P of A છેદ B બરાબર આપી દીધું છે આપણને 0.7. તો ત્રણેય વસ્તુ તૈયાર છે. P of A, P of B, P of A છેદ B. હવે આપણે શરતીના સ્વરૂપમાં વાક્ય લખી આગળ વધીએ. ચાલો પ્રશ્ન નંબર 1 આપણો પહેલો પ્રશ્ન. P of શરતીના સ્વરૂપમાં આ રીતે આપણે લખતા હતા. હવે જોતો વાળું વાક્ય લખશું. જો કારીગરો હડતાલ પર ન ગયા હોય તો કામ સમયસર પૂરું થાય તેની સંભાવના. જો વાળું વાક્ય આપણે છેદમાં લખતા હતા. જો કારીગર હડતાલ પર ન ગયા હોય તો હડતાલ શબ્દ જોવાનું P of A માં છે કે P of B માં? P of A માં કામ સમયસર પૂરું થાય, P of B હડતાલ. તો હડતાલ વાળું વાક્ય છે P of B છે એટલે B જશે છેદમાં, એ આવ્યો અંશમાં. તો આપણને પૂછ્યું છે P of A given B. હવે P of A given B કોઈ પણ હોય, અંશ હંમેશા સરખો રહેશે. P of A છેદ B છેદની ઘટના વડે ભાગાકાર, તો છેદમાં આવશે P of B. તો P of A છેદ B આપણી પાસે છે 0.7, P of B 0.8. પોઈન્ટ કાઢવા હું બંનેને 10 વડે ગુણાકાર કરું તો ઉપર 7 નીચે 8. તો આપણી સંભાવના આવી ગઈ 7/8. ચાલો હવે આપણે લઈએ સવાલ નંબર 2. કામ સમયસર પૂરું થાય તો કારીગરો હડતાલ પર ન ગયા હોય તેની સંભાવના શોધો. પહેલા પ્રશ્નમાં આપણને A given B પૂછ્યું હતું. તો હવે આપણી પાસે એક જ રસ્તો, અહીંયા B given એ પૂછ્યું હોય છતાં આપણે જેમ લખે છે એમ પેલું લખાણ P of કાઉન્સ ખાલી રાખીએ. હવે આપણું લખાણ તો વાળું વાક્ય છે. જો નથી તો આપણે જાતે મૂકશું જો કામ સમયસર પૂરું થાય
તો કારીગરો હડતાલ પર ન ગયા હોય. જો તો શરતી સંભાવના 3 વસ્તુની જરૂર પડે જે આપણી પાસે છે જ, પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી. જોતો વાળું વાક્ય, જો કામ સમયસર પૂરું થાય તો કારીગરો હડતાલ પર ન ગયા હોય તેની સંભાવના. જો વાળું વાક્ય છેદમાં જશે. જોમાં છે કામ સમયસર, કામ સમયસર એટલે એ છેદમાં ગયા, અંશમાં આવ્યો બી. તો આપણને શું પૂછ્યું છે? પી ઓફ બી ગિવન એ. પહેલા હંમેશા છેદ આવશે, છેદની ઘટના વડે ભાગાકાર. એ છેદ બી આપણને આપ્યું છે 0.7, પી ઓફ એ 0.75. ભાગાકાર કરતા આપણો જવાબ આવશે, પહેલા 100 વડે ગુણીએ બંનેને, 70/75. 5 કોમન કાઢીએ, 70 ભાગ્યા 5 એટલે 14, 75 ભાગ્યા 5 એટલે 15. પહેલું કામ, પોઈન્ટ કાઢવા બંનેને 100 વડે ગુણ્યા, ઉપર 70 છેદમાં 75, 5 કોમન કાઢ્યા. ઉદાહરણ નંબર 29. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ ડેશ આપ્યા છે 7/25. સૌથી પહેલું કામ, પી ઓફ એ ડેશ ઉપરથી આપણે પી ઓફ એ મેળવીએ. કઈ રીતે મળે? તો કે પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ. 1 માઇનસ એ ડેશ છે 7/25 છેદ એમનામ રે, 25 એકા 25, 25માંથી 7 ગયા તો 18. તો પી ઓફ એ મળ્યો 18/25. ચાલો હવે શું આપ્યું છે? પી ઓફ બી ગિવન એ આપી દીધું છે. તો જે આપ્યું છે એનું જ સૂત્ર મૂકવાનું, હંમેશા રાખવાનું. પી ઓફ બી ગિવન એ બરાબર કાંઈ પણ હોય, ઉપર તો હંમેશા છેદ જ આવવાનો છે. તો પી ઓફ એ છેદ બી, છેદની ઘટના વડે આપણે ભાગાકાર કરીએ છીએ, છેદમાં પી ઓફ એ. પી ઓફ બી ગિવન એ કેટલા આપ્યા છે? 5/12. પી ઓફ એ છેદ બી તો આપણે શોધવાના છે. પી ઓફ એ મેં મેળવા 18/25. ચાલો હવે ધ્યાન રાખવાનું છે ખાસ, 5/12 ગુણ્યા 18/25 બરાબર પી ઓફ એ છેદ બી. ક્યાંથી આવ્યું? આખું પદ ભાગાકારમાં, અહીંયા લાવો તો ગુણાકારમાં. ભૂલ ન થાય, ઉલટું નથી કરવાનું. છેદનો છેદ 25 અંશમાં ગયો, 25 અંશમાં આ બાજુ લાવો એટલે પાછા 25 છેદમાં. એક રકમ હોય તો ભાગાકારમાંથી ગુણાકારમાં ઉલટું થાય, પણ 2 રકમ હોય ત્યારે જેમ છે એમ જ મૂકી દેવાનું છે. હવે છેદ ઉડાડીએ, 5 ગુણ્યા 5 25. અહીંયા 6 કોમન કાઢીએ, 6 તેરી 18 અને 6 2 12. તો છેદમાં કોણ વધ્યા? ઉપર 3 છેદમાં 5 દુ 10 બરાબર આવ્યું એ છેદ બી. તો આપણો પહેલો જવાબ મળ્યો જે આપણે જરૂર છે, એ છેદ બી 3/10. તો એ છેદ બી મળી ગયો. હવે આપણે પી ઓફ બી મેળવવું છે. હવે બી ગિવન એ આવી ગયું, એમાં ક્યાંય પી ઓફ બી આવવાનું નથી. તો પી ઓફ બી લાવવા માટે મારે કયું સૂત્ર મૂકવું પડે? તો કે જે સૂત્રમાં બી છેદમાં હોય
તો હું અહીંયા પી ઓફ બી લખી શકું. તો એની માટેનું સૂત્ર પી ઓફ એ ગિવન બી બરાબર ઉપર તો છેદ જ આવશે પી ઓફ એ છેદ બી છેદની ઘટના વડે ભાગાકાર પી ઓફ બી. એ ગિવન બી આપણને આપી દીધું છે 1/2 બરાબર એ છેદ બી આપણે મેળવ્યું 3/10 પી ઓફ બી આપણી પાસે છે ને શોધવાનું છે. ક્રોસ ગુણાકાર પી ઓફ બી ભાગાકારમાંથી આવતા રહ્યા ગુણાકારમાં 1/2 ગુણાકારમાંથી જશે ભાગાકારમાં ઉપર 3/10 તો છે જ. પી ઓફ બી બરાબર 3 છેદનો છેદ અંશમાં 1/2 જગ્યાએ 2/1 થઈ જશે. 2 છેદ ઉડાડીએ 5 તો જવાબ આપણો વધ્યો 3/5. તો બંને જવાબ મળી ગયા. પી ઓફ એ છેદ બી મળ્યું 3/10 અને પી ઓફ બી મળ્યું મને 3/5. ઉદાહરણ નંબર 30. એક દવાની અસર જાણવા સસલા અને ઉંદરના સમૂહ પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે. 10 સસલાના સમૂહને દવા આપતા 7 સસલા પર દવાની અસર થાય છે. દવા આપી 10 એટલે ટોટલ એ છેદમાં જાય. 7 ઉપર અસર થઈ અંશમાં જાય તો 7/10 સંભાવના મળી. 9 ઉંદરોને દવા આપતા 5 ઉંદર પર અસર થઈ તો ટોટલ ઉંદર 9 છેદમાં જશે, અસર થઈ 5ની અંશમાં જશે. પી ઓફ એ આપી દીધું, પી ઓફ બી આપી દીધું. 2 સવાલ પૂછા છે. પહેલું, બંને પ્રાણી પર દવાની અસર થાય. બંને એટલે ઘટના એ અને ઘટના બી, તો એને છેદ ઘટના કહેવાય. તો સૌથી પહેલું કામ આપણને જે આપ્યું છે એ લઈ લઈએ. પી ઓફ એ બરાબર સસલા પર દવાની અસર થાય તેની સંભાવના. પી ઓફ એ બરાબર 7ને અસર થઈ ટોટલ 10માંથી એટલે 7/10. આગળ જતા આપણે ડેશની જરૂર પડશે એટલે સાથે સાથે મેળવી લઈએ. પી ઓફ એ ડેશ બરાબર 1 - પી ઓફ એ 1 - 7/10. તો 10 એકા 10, 10માંથી 7 ગયા, જવાબ આવ્યો 3/10. ચાલો એવી જ રીતે હવે મેળવીએ આપણે પી ઓફ બી બરાબર સસલાની જગ્યાએ શું આવશે તો કે ઉંદર પર દવાની અસર થાય તેની સંભાવના. પી ઓફ બી બરાબર ટોટલ ઉંદર 9 છેદમાં 5 ઉપર થઈ એટલે 5/9. ચાલો એની ઉપરથી આપણે મેળવી લઈએ પી ઓફ બી ડેશ. સૂત્ર 1 - પી ઓફ બી 1 - 5/9. છેદ એમ નામ રે 9 એકા 9, 9માંથી 5 ગયા એટલે 4. ચાલો હવે આપણો પહેલો સવાલ શું પૂછ્યો છે તો કે બંને પ્રાણી, બંને એટલે એ છેદ બી બરાબર પહેલો નંબર બંને પ્રાણી પર દવાની અસર થાય તેની સંભાવના. તો પી ઓફ એ છેદ બી બરાબર નવું છે, ખાસ ધ્યાનમાં રાખજો. પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. ક્યારે આવું લાગુ પડે? જ્યારે બંને ઘટનાઓ નિરપેક્ષ ઘટના હોય. આપણે સરવાળાનો નિયમ સમજાવ્યો
ત્યારે સમજાવ્યું હતું કે નિરપેક્ષ ઘટના હોય તો છેદની જગ્યાએ ગુણાકાર થઈ જાય. હવે નિરપેક્ષ ઘટના કોને કહેવાય? એક ઘટના બનવાની અસર બીજી ઘટના ઉપર ન પડે તો એને નિરપેક્ષ ઘટના કહેવાય. દાખલા તરીકે એક વ્યક્તિને રોગ થયો તો ઘરમાં એવો જ રોગ બીજા વ્યક્તિને થાય જ તો એ ઘટનાઓ નિરપેક્ષ ન કહેવાય. પણ ન થાય, શક્યતા નથી, નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ બેઠા છે. એક વિદ્યાર્થીને દાખલાનો જવાબ આવી ગયો તો બાકીના 49ને આવી જ જશે? શક્ય છે નહીં. આવે તે ન પણ આવે તો એક વિદ્યાર્થીને જવાબ આવ્યો એની અસર બાકીના વિદ્યાર્થીઓ પર થતી નથી તો ઘટનાઓ નિરપેક્ષ કહેવાય. આ બધા સવાલો પૂછાશે એટલે આપણે બોલીએ છીએ. બે વ્યક્તિ એ અને બી નિશાન લગાવે છે. એનું નિશાન લાગી ગયું, હવે બીનું ફરજિયાત લાગશે? કોઈ ગેરંટી નહીં. તો એ નિશાન લગાવે એની અસર બી ઉપર પડવાની નથી. તો આવી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. બંને સ્વતંત્ર. સિક્કો ઉછાળ્યો, પહેલી વાર છાપ પડી, ગેરંટી બીજી વાર છાપ આવશે જ નહીં. આપણે કોઈ કહી શકતા નથી. તો આવી ઘટનાઓ કેવી કહેવાય? નિરપેક્ષ. એક ઘટના બનવાની અસર બીજી ઘટના ઉપર પડતી નથી. અહીંયા શું થશે? તમે સસલાને દવા આપી, સસલા ઉપર દવાની અસર થઈ તો ગેરંટીથી ઉંદર ઉપર અસર થશે જેવું હોતું નથી. તો બંને ઘટનાઓ નિરપેક્ષ અને જ્યારે ઘટનાઓ નિરપેક્ષ હોય ત્યારે છેદની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો. તો પી ઓફ એ આપણી પાસે છે 7/10 ગુણ્યા પી ઓફ બી આપણી પાસે છે 5/9. છેદ ઉડી શકે એવું છે. 5 દુ 10, ઉપર વધ્યા 7, છેદમાં 9 દુ 18. તો બંને પ્રાણી પર દવાની અસર થાય તેની સંભાવના 7/18 થશે. આ પહેલો પ્રશ્ન આવી ગયો. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. ચાલો હવે આપણે સવાલ લઈએ નંબર 2. પી ઓફ સંકેત આપણે બાકી રાખીએ છીએ, લખાણ લખી નાખીએ. બે પ્રાણીઓ પૈકી એક પર દવાની અસર થાય તેની સંભાવના. ચાલો આ સવાલ 2-4 વખત અગાઉ આવી ગયો. વારંવાર તમને કીધું તો આ સવાલ તૈયાર કરવાનો છે. એક ઉદાહરણમાં આવ્યું એક્સ અને વાય બે સમાચાર પત્ર પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય. યુવકવાળો દાખલો આવ્યો પીઝા અને કોલ્ડ્રિંક પૈકી ફક્ત એક જ વસ્તુની માંગ કરે. તો અહીંયા પણ એવું છે કે બે પ્રાણીઓ પૈકી ફક્ત એકને જ દવાની અસર થાય. મતલબ સસલાને દવાની અસર થાય તો ઉંદરને ન થાય. ઘટના એ બને તો બી ન બને, અથવા બી બને તો એ ન બને. તો ઘટના એ બને તો બી ન બને, અથવા ઘટના બી બને તો એ ન બને. બંને સાથે પણ ન બનવી જોઈએ એટલે વચ્ચે મૂકીએ છીએ આપણે છેદ. આવું અવારનવાર આવી ગયું. પી ઓફ એ છેદ બી ડેશ પ્લસ પી ઓફ બી છેદ એ ડેશ. હવે ઘટનાઓ નિરપેક્ષ છે, છેદની જગ્યાએ ગુણાકાર. તો અહીંયા આવશે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ પ્લસ અહીંયા આવશે પી ઓફ બી ગુણ્યા પી ઓફ એ ડેશ. હવે ડેશની જરૂર પડશે એટલે જ આપણે પ્રથમથી ડેશ મેળવીને રાખ્યા હતા. તો પી ઓફ એ આપણી પાસે છે 7/10 ગુણ્યા પી ઓફ બી ડેશ 4/9 પ્લસ પી ઓફ બી 5/9 ગુણ્યા એ ડેશ 3/10.
છેદનો ગુણાકાર છેદમાં રાખશું 10 ગુણ્યા 9 એટલે 90, 7 ચોક 28, પ્લસના પ્લસ 10 ગુણ્યા 9 90, 5 તેરી 15. છેદ સરખો છે એટલે એક વખત છેદમાં 90, સરવાળો 28 ને 15 થશે 43. તો બે પ્રાણીઓ પૈકી ફક્ત એક જ પ્રાણી પર દવાની અસર થાય તેની સંભાવના 43 ના છેદમાં 90 થશે.